નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં સ્લોવાકિયામાં આવી રહેલા જે વિદ્યાર્થીઓ છે તેઓ અહીંયા આવી તો જાય છે, પરંતુ જે ફાઉન્ડેશન કોર્સમાં તે લોકો આવે છે ત્યારબાદ તે લોકોને અહીંયા ઘણી મુશ્કેલી પડતી હોય છે. એક્ઝામમાં અને ટેસ્ટમાં ફેલ થવાને કારણે તે અહીંયા વધુ રહી શકતા નથી. તેમનું TRC પણ ટૂંક સમયનું જ આપવામાં આવે છે, પરંતુ પછી એ લોકો અહીંયા રહેવા માટે, ટકી રહેવા માટે બીજા લગભગ લાખો રૂપિયા ભરતા હોય છે અને ફરીથી એડમિશન અહીંયા લે છે. ત્યારે આ ખૂબ જ ગંભીર બાબત એક જોવા મળી છે. ત્યારે અનેક વિદ્યાર્થીઓને અમારી નમ્ર વિનંતી છે કે હાલમાં સ્લોવાકિયા દેશમાં જે લોકો એડમિશન લઈને આવે છે કોલેજોમાં, ત્યારે અહીંયા ખૂબ જ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે વિદ્યાર્થીઓ માટે. તો પોતાના પૈસા ન બગાડો, કોઈ સારા દેશમાં જાઓ, કાં તો આપણા દેશમાં જ અભ્યાસ કરો અને બહાર નોકરી કરવા માટે જાઓ. બસ આટલું મારું કહેવું છે.